દોસ્તો, જય જવાન જય કિસાન. દોસ્તો, આજે મને મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે મોરબી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ આગેવાનો જઈ અને સરકારશ્રીનો આભાર માન્યો કે તમે ખેડૂતોના હિતમાં ખૂબ સારો નિર્ણય લીધો અને એક પરિપત્ર બહાર પાડી અને ખેડૂતોને કંઈક મળે એ પ્રકારનો સરકારે પ્રયત્ન કર્યો. એટલે સરકારનો આભાર માનવા માટે મોરબી જિલ્લાના ઘણા બધા આગેવાનો, ધારાસભ્યો, મિનિસ્ટરો અને નેતાઓ આભાર વિધિ કરવા ગયા હતા મુખ્યમંત્રીશ્રીની અને અન્ય મિનિસ્ટરોની. પણ મારો સવાલ એ છે કે પહેલાં તો આ પરિપત્ર સરકારને બહાર પાડવાનો જે ફરજ પડી એ ખેડૂત આંદોલનના કારણે પડી છે. તો એ આભાર માનવો હોય તો એ ખેડૂતો માને, પણ ખેડૂતોને તો આ પરિપત્ર મંજૂર પણ નથી. બીજી વાત, સરકાર તો જંત્રીના 4 ગણા દેતી હતી. આ તો આંદોલનના કારણે સરકારને બજાર કિંમતના 2 ગણા દેવાની ફરજ એ આંદોલનના કારણે સરકારને પડી છે. તો આમાં નેતાઓનો ક્યાં રોલ છે ભાઈ? આમાં આભાર માનવાની ક્યાં વાત છે? એનાથી આગળ કાલ જ 10,000 ખેડૂત પરિવારો કલેક્ટર શ્રી મોરબીને આવેદનપત્ર આપે છે અને કહે છે કે અમને આ પરિપત્ર મંજૂર નથી. આ પરિપત્ર ઉતાવળે કરેલો છે, એટલે આની અંદર ઘણી ખામીઓ છે, ઘણી ત્રુટીઓ છે, ઘણી બધી ભૂલ ભરેલો આ પરિપત્ર છે. ને સાથે અમારી જે માંગણી છે 4 ગણા જમીનના બજાર કિંમતના વળતરની, એ માંગણી ક્યાંય આમાં સંતોષાતી નથી. એટલે આ પરિપત્રમાં જે અમારી વાત છે હિતની, એ છે જ નહીં, એ કંપનીના હિતની વાત છે. એટલે અમને પરિપત્ર મંજૂર નથી. આવું કાલે 10,000 ખેડૂતો રેલી સ્વરૂપે મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને કહે છે. સાથે સાથે કદાચ આ મોટા નેતાઓએ મીડિયામાં જોયું નહીં હોય, કલેક્ટરશ્રીને દીકરીઓ, વડીલો, બહેનો અને નેહુલ અમૃતિયા, જેને 20 દિવસના ઉપવાસ કર્યા, એ પોતે એ પરિપત્રનું પ્રેઝન્ટેશન કરે છે કે સાહેબ આમાં શું ખામીઓ છે, આમાં કેટલી ત્રુટીઓ છે, આમાં કેટલી ભૂલો છે. એક દીકરી સમજાવે છે, એક મહિલા બેન સમજાવે છે, ખેડૂતના કોઈ ધર્મપત્ની હશે, કોઈ એક માજી સમજાવે છે, નેહુલ પોતે સમજાવે છે કે અલગ અલગ પોઈન્ટ ઉપર અલગ અલગ ખેડૂત પરિવારો પોતાનું પ્રેઝન્ટેશન સરકારના અધિકારી સામે મૂકે છે કે આટલી આટલી સરકારની ભૂલો છે. આમ છતાં પણ આજે જ આપણા આગેવાનો, ચૂંટાયેલા સભ્યો, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ જઈને સરકારનો આભાર માને છે, મુખ્યમંત્રીનો આભાર માને છે. તો આ પ્રકારની બેવડી નીતિ મને એમ લાગે છે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નુકસાન કરતા છે. એક પણ ખેડૂત આ પરિપત્ર સ્વીકારવા નથી. કાલે રેલી સ્વરૂપે જેટલા લોકો આવ્યા હતા અને એની સાથે 350 ગામ પંચાયતમાં ઠરાવ કરેલા સરપંચના, પંચાયતના પત્રો સરકારશ્રીના પ્રતિનિધિ એવા કલેક્ટરશ્રીને આપેલા છે કે આ પરિપત્ર અમને મંજૂર નથી. તો હજી તો એક જ જિલ્લાના અને આજુબાજુ જિલ્લાના 350 ગામ પંચાયતો ઠરાવ કરીને ના મંજૂર કરે છે આ પરિપત્રને. એવા સમયે સરકારશ્રીના ધારાસભ્યો અને એના આગેવાનો આ પરિપત્રનો આભાર માનવા જાય છે. તો ક્યાંક ને ક્યાંક મારે એટલું કહેવાનું છે કે તમારે ખરેખર ખેડૂતની સાથે રહેવાની જરૂર છે. ખેડૂતની જે માંગ છે એ માંગ પૂરી કરવાની જરૂર છે. હજી અધૂરી માંગ છે અને અધૂરી માંગે તમે આભાર માનવા જાઓ એ વ્યાજબી નથી. આમાં ખેડૂતોનો દ્રોહ થાય છે, ખેડૂતોને નુકસાન થાય છે. એટલા માટે મારી તમામ આગેવાનો જે ગયા હતા એને વિનંતી છે કે ખેડૂતોને નુકસાન થાય એવું તમે ના કરો. આ જ વાત સાથે જય હિન્દ, જય જવાન, જય કિસાન.